સતત 2 દિવસથી ટ્રાફિક પોલીસનો સપાટો ચાલી રહ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હતો। મોડિફાઈડ સાયલેન્સરવાળા બુટલેગર ચાલકો સામે કાર્યવાહી કરી હતી। મોડિફાઈડ સાયલેન્સરવાળા 53 બુલેટ ડિટેન કરી એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી। મોડિફાઈડ સાયલેન્સર નખાવી બુલેટ ચાલકો ફફડાટ ફોડી ચલાવતા હતા। ધ્વનિ પ્રદૂષણ ફેલાતા તમામ સાયલેન્સર ચકાસણી અર્થે એફએસએલમાં મોકલી તજવીજ હાથ ધરાઈ હતી। મોડિફાઈડ સાયલેન્સર કરાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાતા બુલેટ ચાલકો પોલીસની કામગીરીથી ફફડાટ વ્યાપ્યો હતો। રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે। એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। તેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ। એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો, તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે, કારણ કે આપણા માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે। એવા કિસ્સામાં ગઈકાલે અમે 17 જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા બુલેટોને અમે ડિટેન કર્યા છે। હા, ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ। મહિના દરમિયાન અમે લગભગ 70 જેટલા વાહનોને ડિટેન કર્યા છે।